આજકાલનો જે વિકૃત માહોલ છે એમાં બેને જે ભજન પસંદ કર્યા છે એ મોટું જમા પાસું છે. બહુ આનંદ આવ્યો. પણ રૂખડ બાવા તો હળવો હળવો હાલ લક્ષ્મણ બારોટની યાદી થઈ સાહેબ. વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુ કથામાં લાઈવ એ બારોટના દીકરાને બોલાવે અને પાછો એમ કે રૂખડ નામ પાડ્યું હતું લક્ષ્મણ બારોટનું મોરારી બાપુએ. અમુક કલાકારોની સ્ટેજ ઉપર યાદી થાય સાહેબ. જીતુગીરી ગાતા હતા વચ્ચે પ્રાણભાઈને યાદી કરાવી. હજી એના પિતાજીની યાદી બાકી છે. ગુજરાતનો કોઈ પણ ભજનીક હોય શંકરને રટી લે, ભોળા શંભુને રટી લે, એ ગાતો હોય એટલે બ્રહ્મલીન અર્જુનગીરી બાપુ એ બાલ મંદિર બેટા આ બેસી જાઓ જતા રહ્યો. હું માસ્તર હતો, આ રિટાયર થઈ ગયો છું, વાતમાં માલ કાંઈ નથી. શિક્ષક જ હતો, હમણાં 10 વર્ષ ત્યાં રિટાયર થયો છું. બેસી જાઓ. આ તો મારી નાખે રૂપિયા ભાઈ, અત્યારથી તમે આ ધંધે લાગશો છો. મુંબઈમાં પતિ પત્ની બે દૂધનો ધંધો કરે. છોકરા જવા દો, લઈ લો. આ તો ગાયોના ચારામાં જવાના છે. પેલા ગાયોના ચારાના રૂપિયા આખલા ખાઈ જતા. પછી ખબર છાપામાં આવ્યું હતું અમુક કલાકારોની પેટી 500-500ની નોટ ચાવી જતી. જે ભેહ કપડું ચાવે ને એમ કલાકારોની પેટી ચાવી જાય રૂપિયા. પણ છેલ્લે નડે. અહીંથી અમે જાહેર કરીએ કે ભાઈ જે કાંઈ આવક થશે ગાયોના ચારામાં જશે ને આમાંથી 1 રૂપિયો આગો પાછો થાય તો તકલીફ કરે. જીતુગીરી બાપુ મુંબઈમાં પતિ પત્ની બે દૂધનો ધંધો કરે. એમાં એની પત્નીએ કીધું એના પતિને કે આપણે કોઈક એવું કામ કરો ને રાતોરાત કરોડોપતિ થઈ જાય. કે ઈ ફાવે નહીં આપણને બીજો ધંધો અને આ ઠબકારીને દઈ છે બરાબર છે કે નહીં એવો કાંઈક ધંધો કરો કે રાતોરાત કરોડપતિ બની જાય. કે હું કરશું કે નોટું છાપવાનું કારખાનું નાખી. પણ કે નોટું છાપવાના કારખાનામાં તો બધું મટીરિયલ જોઈએ કે એ બધું મારી પાસે બચત કરી છે, આખી જિંદગીની બેને બચત કરેલી. અને જે કાંઈ સ્કેચ પેન, ઉનખડી, હાનશાઈ જે કાંઈ નોટું છાપવાના કારખાના માટે જોઈએ એ બધી વસ્તુ વસાવી લીધી. રાતોરાત માંડ્યા નોટું છાપવા. પણ ઉતાવળ છે ને બહુ દખ દે. જીવનમાં ક્યારે ઉતાવળ ન કરવી. બહુ દખ દે. 20ની નોટ છાપવાની હતી એને બદલે 15નો સિક્કો લાગી ગયેલો. બાપુ નોટું છપાઈ ગઈ, 15ની બધી નોટું ખોટી. આખી રાત મહેનત કરી, સવારે નજર કરી 15ની નોટ. એટલે મને ચિંતા કરવા એની બાઈ કરવાડી કે આ તો ભારે કરી, આપણી મહેનત પાણીમાં ગઈ. કે ચિંતા ન કર, આ ક્યાંય નહીં હાલે, કચ્છમાં હાલશે. અને કચ્છમાં વાગડમાં હાલશે. કારણ કે અમે તો અભણ છીએ ને, અમારે બહુ એ વખતે તો શિક્ષણ નહીં પણ અનુભવ પાછો અમારી પાસે ઘણો. હવે 15ની નોટ જથ્થાબંધ માલ વેચવો હોય વેપારીને એટલે સેમ્પલ લઈને આવે. ગામડું ગામ, હમીહાનનું ટાણું. જૂની બાળપોથી ભણેલો એક શેઠ બેઠેલો, એની પાસે જઈને 15ની નોટ કાઢીને કીધું શેઠ છૂટા દો. શેઠે 3 સારવાર આમ નોટને ફેરવીને કીધું કે પણ બેટા આ તો 15ની નોટ છે. કે આ શેઠ 15ની નોટ છે, રિઝર્વ બેંકે એમરજન્સી બહાર પાડી છે. હું આજે જ મુંબઈથી આવ્યો છું, લઈ આવ્યો છું. કે બેટા અમે રેડિયા સાંભળીએ છીએ, અમે ટીવીએ જોઈએ છીએ, તેથી બીજું ના આવતું, દિલ્હી સ્ટેશન આવતું. એટલે આવી કોઈ નોટ છપાણી નથી, પણ છતાં તારે છૂટા જોતા હોય 14 રૂપિયા દઉં. તો ઓલો કાંઈ વાંધો નહીં, 14 રૂપિયા. ઓલાને એમ થયું કે 14 નફામાં છે ને, આ તો નોટ ખોટી છે 15ની. હવે શેઠે બંડીના ખિસ્સામાંથી હાથની 2 કાઢી. કે લે કે પણ શેઠ આ તો હાથની નોટ છે. કે બેટા મેં કારખાનું જ નાખ્યું હતું, મારે 10ની છાપવાની હતી એટલે ભલે હાથનો સિક્કો લાગી ગયો. એટલે સમાજમાં એક જ પરમાત્મા એવો છે, છેતરે નહીં છેતરાય નહીં, અજબોનો તાળતીઓ દિશે. ઈશ્વરની રચના એવી સાહેબ. અહીંયા બેને જે એક ભજનો રજૂ કર્યા આપણી સમક્ષ, એ આ દેશના સંતોના ભજનિયા છે. અને આ દેશના સંતોએ પરમ કૃપાળુ પરમાત્માને રાજી રાખવા માટે જે વાણી પીરસી ને એનું નામ ભજન છે.
આ સ્ટુડિયોમાં લખાયેલા ભજન નથી, 800 રૂપિયામાં 8 ભજન લખાણા નથી. આ દેશના સંતોએ પરમાત્માને પ્રાર્થના કરી છે. વાદોશ એવા ઈશ્વરને પ્રાર્થના કરે, પરમ કૃપાળુ પરમાત્મા હાજર થાય. આ શોરૂમનો માલ છે, હું કાયમ કહું છું, ફૂટપાથનો માલ નથી. અને અમે જે નીકળ્યા છીએ ને એ શોરૂમનો માલ લઈને નીકળ્યા છીએ. મોંઘો પડે થોડો, આના ગ્રાહકે બહુ ઓછા હોય, પણ જે હોય નકર હોય. આજકાલ જે ફૂટપાથનો માલ, હલકી કક્ષાનો માલ વેચાય ઘણો છે, પણ સાહેબ એ જાજુ ટકે નહીં. કારણ કે જેને જેને ભજન કર્યા છે, એક એક રચનાઓ અહીં રજૂ કરવામાં આવી. વાદોશ અને ઘણી વખત હું કહું છું કે આ અમારો કાર્યક્રમ છે તો તમને રાજી કરવા માટે, પણ ગામડા ગામમાં આપણી બહેનો દીકરીઓ શેરીમાં બેહી 4-5 બહેનો જીતુગીરી એ જે કીર્તનીય ગાય ને, ત્યારે ક્યારેક આપણને એમ થાય કે અહીં કૃષ્ણ આંટા મારતો હશે. કારણ કે એ કોઈને રાજી કરવા માટે નહીં, એનો અંતરનો આત્મા અને ઉપરવાળાને રાજી કરવા માટે વાણી પીરસાય. તમને રાજી કરવા માટે કલાકારો આટલી બધી મહેનત કરે તો ઉપરવાળાને રાજી કરવા માટે સાહેબ જે વાણી પીરસાતી હશે ને એ વાણી કેવી હશે. એટલે આ ઈ માલ સાહેબ જીતુભાઈ અને બેને હારે રજૂ કરવા છે. બાબાજી મને ફરમાઈશ દીધી, પણ આ ધંધામાં તો 35 વર્ષ કાઢ્યા, ક્યાં કેને હું ખપે એ વર્ષોનો એક અનુભવ વાવેગર. પણ મીરાબાઈ માટે રાણોજી ઝેર મોકલાવે છે. મીરાબાઈ ઝેર ગટગટાવીને પી જાય છે. આ દેશના સંતોના ભજનિયા જો અધૂરિયાથી ન હોય દિલડાની વાત, મારી બાયો નર પૂરા મળે તો રાવું રેલી. અને એથી આગળ દોરંગા ભેડાને બેસીએ, એમાં પત પોતાની જાય. ઘડીકમાં ગુરુ, ઘડીકમાં ચેલકા, ઘડીકમાં ભણના દીકરા પેટ થઈને પૂજાય. આ ભજન છે. બોલો માણસ ઝેર લઈ આવે છે, મીરાબાઈ ઝેર ગટગટાવીને પી જાય છે. ઝેર પી ગયા પછી મીરાબાઈ ઓલા માણસને કહે છે કે હવે તમે રાણાને મળશો કે કે જો તમે રાણાને મળવાના હો તો મારો સંદેશો લઈ જાઓ. બારોટજી રાણાને સંદેશો આપે છે. મીરાબાઈ કહે છે એ જી રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. એ મીરાબાઈ કરે રે એ પુકાર, ઝેરને જીરવવા જીવન આવશે. એ મારા આત્માને એનો છે એ તો બાર રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. સાધુ તેરો સંગડો નહીં છોડું મેરે લાલ. સાધુનો સંગ જેને કર્યો એનું પરિણામ શું આવે? એને આ સમાજ કદાચ ઝેરના પ્યાલા મોકલાવે ને તો ઝેર ગડગડાવીને પી જાય. સાહેબ જ્યારે જો સમાધિ લઈ ગયા, અંજારમાં સતી તોરલ વાય કે જાય છે, આ ઈ વાણી છે સાહેબ. સતી તોરલના હાથમાં એક તારો છે. ભજનના જકોર બોલે, એક નહીં બે નહીં 18 નામધારી સંતો. મોરબીમાં ઢેલડી નગરમાં 18 નામધારી સંતો, ખીમડીઓ કોટવા, રાવત રણસિંહ, સતી તોરલ, ડારલબાઈ, 18 સંતો મળ્યા છે સાહેબ. સતી તોરલ આરાધ કરે છે. જોત હામી નજર થઈ, જોત ઝાંખી થવા મંડાણી. બીજી વખત નજર થઈ, જોત ઓલવા ગઈ. સતી તોરલને ખબર પડી ગઈ કે અંજારમાં કોઈક અઘટિત ઘટના ઘટી છે. ભગુભાઈ આ ભજન સતી તોરલ એમ કે છે માલદેવજીને, રૂપાદેને કે હવે વેલડું તૈયાર કરો, મારે અંજાર જવું છે. આ સમાજનો કોઈ દી ભરોહો ન કરાય. હું અંતરજાળમાં બોલ્યો હતો,
આ સમાજ ટીકાય કરે ને આ સમાજ વખાણ કરે સાહેબ. આ સમાજ સીતાજીને વનમાં દીકરા જન્મવા માટે ફરજ પાડે અને આ સમાજ એને અવધની મહારાણીએ બનાવી દે સાહેબ. આ દોરંગી દુનિયા છે સાહેબ. આના ભરોહા કોઈ દી કરાય દી ભરોહો ભજન નો થાય અને ભજન નો જે ભરોહો કરે ને એ ઝેર પચાવી શકે ને એટલે મીરાબાઈ કહે છે એજી રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે એ મીરાબાઈ કરે રે એ મનવાર રાણાજી કેજો ફરી ઝેર મોકલે. શું આ દેશના સંતોના ભજનિયા છે સાહેબ, જેને જેને જીવનમાં ભજન ઉતાર્યા છે. છેલ્લે મીરાબાઈ કહે છે માણસનો અવતાર મળ્યો છે, કમસે કમ તમેનું પરમાર્થના કાર્યો કરીએ નહીં તો કાંઈ નહીં, પણ કોઈને નુકસાન ન કરીએ ને એ મોટું મારું તમારું ભજન છે સાહેબ. અમારી કોશિશ હોય. મીરાબાઈ કે એ જી ફેરો રે ફરે તો ફેરો કામનો. માણસનો અવતાર મળ્યો છે શામજી મામા, કોકને ઉપયોગી થવાય, કોઈક સાધુની સેવા કરાય, કંઈક પરમાર્થનું કાર્ય થાય તો વાંધો નહીં, બાકી તો કોઈ આए કોઈ जाए ये तमाशा क्या है મેસગરજી, અને સમજ में कुछ नहीं आता दुनिया क्या है. આને વાલે તો બહુ અભિમાન કરવા જેવું નથી. બાળકનો જન્મ થાય ને એનું વજન 2.5 કિલો હોય અને છઠ્ઠા દિવસે એનું છઠ્ઠિયું કરવામાં આવે ને એને ખીસું ન હોય, અને ગુજરી ગયા પછી એને જે અગ્નિ સંસ્કાર કરવામાં આવે ને એનો રાખનો ઢગલો છે ને એનું એ વજન તો 2.5 કિલો હે, બાકી તો લાકડાનું વજન હોય છે. અને એને જે કફન ઓઢાડવામાં આવે ખિસ્સા એને નથી સાહેબ. ખિસ્સા તો આપણે વચ્ચેથી ઊભા કર્યા છે અને અમુકના ખિસ્સા તો આખા ગામના ખાલી કરે તો નથી ભરાતા. એટલે કહેવાય કે કોઈ આए કોઈ जाए ये तमाशा क्या है અને समझ में कुछ नहीं आता दुनिया क्या है. અને आने वाले तो चले जाते हैं वापिस मगर जाने वाले नहीं आते तरीका क्या है. આપણે ત્યાં ગુજરી જાય, કોઈને સમાચાર આવ્યા ઉપરથી ચિઠ્ઠી આવી કે હું પોગી ગયો છું, તમારે કોઈને આવવું તો આવજો, અને એવી ચિઠ્ઠી આવે તો આપણે જઈએ. અને એટલે મીરાબાઈ કહે છે કે આ ફરીથી નથી, કોટી કોટી જન્મોના સારા કર્મો કર્યા હોય, સાધુની સેવા કરી હોય ત્યારે માણસનો અવતાર મળે છે. એ જી ફેરો રે ફરે તો ફેરો કામનો, નહીતર ફેરે રે જાદો ફેર એક રે ફેરામાં મીરાબાઈ ઉજળા, એથી એને મીઠા લાગ્યા જે રાણાજીને કે. સાહેબ ભજનની તાકાત છે, પડકારો કરે. રાણાને કેજો એકવાર નહીં વારે ઘડી ઝેર મોકલાવે, ઝેર ગટગટાવીને પી જાઈશ અને ઝેરના પ્યાલામાં મને કનૈયો દેખાશે. સાહેબ આ ભજનની તાકાત છે, આ ઈ ભજન છે. એટલે ભગવતી બેનને અને જીતુગીરીજીને આમંત્રણ આપું. ભજનનો માહોલ છે, ખાલી ધંધો નથી કર્યો, આખી જિંદગી ભજનને સાંભળ્યા સાહેબ. એટલે ટૂંકમાં વાત કરી દઉં કે આ શોરૂમનો માલ છે, ફૂટપાથનો માલ નથી અને નીવડેલો માલ છે. અમુક માલ નીવડે નહીં. 8 બાબતો એવી છે સમાજમાં, એ નીવડે ત્યારે ખબર પડે. વહુ વછેરા વસ્તરા નરપતા નવાણ
હગા જોગાન વરહરા એતા નીવડે વખાણ. એ નીવડે ત્યારે ખબર પડે. ને 8 બાપ તો એવી છે જેના જીવનમાં ન હોય ને એ પશુ છે. યશાન વિદ્યાન તપોન દાનમ જ્ઞાનમ ગુણમ ન શીલમ ન ધર્મ યે મૃત્યુ લોકે ભૂમિ ભાર ભૂતા અને મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી. એ પશુ સમાન છે જેના જીવનમાં યશ ન હોય. 8 બાબતો. એટલે ટૂંકમાં વાત કરું કે પરમ કૃપાળાની નજીક જવું હોય, પરમાત્માની નજીક, તો ભજન સિવાય ઉધાર નથી. ઉલાડા ગમે એટલા મારી પણ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. આ પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એવા સાધુ સમાજને જેને આમંત્રણ આપ્યું છે. અને હજી એક વખત કહી દઉં કે અહીં ઓર્કેસ્ટ્રા આવત પણ ભજન શું કામ? સાધુ સમાજને જ આમંત્રણ શું કામ? કારણ કે અમુક સમાજોની પરંપરા હોય છે. એટલે જશોદાનગરમાં એને પાછું તમે ચેરી નામ રહેવા દીધું છે, એનો એમને પાછો આનંદ છે. બાવાજી, એનું કારણ છે કે સંસ્કૃતિ ભૂંસાવી ન જોઈએ. એક એક ગામના નામ છે ને એની પાછળ કંઈક ઇતિહાસ છે, કંઈક સમર્પણ છે. અને ભગવતી જશોદાના નામ ઉપર જે નગર, પાછું એમાંય ચેરી તમે રાખ્યું છે. એટલે ખરેખર અહીં આવ્યા પછી આનંદ થયો. પ્રોગ્રામ તો અમારે ઠીક છે કાયમ કરતા હોય ને અહીંયા તો 40 વર્ષથી આ ક્ષેત્રમાં પ્રોગ્રામ નથી કર્યા. આ ક્ષેત્રમાં રહ્યા છે, કાર્યક્રમો ન કર્યા, આનંદ કર્યો છે, ખૂબ મોજ કરી છે. એટલે વિશેષ અને બાકી કાંઈ અભિમાન કરવા જેવું તો છે નહીં. બહુ હળવા હાલવામાં મજા છે. 1 મિનિટમાં મારા અને તમારા તળિયેથી 60 વર્ષના આયોજન ઉલાડીને નાખી દીધા હતા. હું શિક્ષકની નોકરી ફિલોસોફી નથી કરતો. મારે બાપ દાદાની બહુ કૃપા છે, એવી જમીન છે. આ ધંધામાં મારી લાયકાત કરતા વધુ કમાણો છે. પણ 26 તારીખનો આંચકો આવ્યો ને, 27 તારીખને એક પ્લાસ્ટિકનું પીચર્યું લેવા માટે રાપરની બજારમાં હું લાઈનમાં ઊભો હતો. આમાં શું અભિમાન કરવું સાહેબ? અભિમાન કરવા જેવું કાંઈ નથી. મેં નચાવ્યા ઘણાને, આજ નાચી રહ્યો છું. દીધા દાન હાથે આજ નાચી રહ્યો છું. છતાં સમયનું રમકડું બની મારા કનૈયાને ગમ્યો છું. એને જેમ રમાડ્યો ને એમ હું રમ્યો છું. એટલે જેટલા જીવનમાં હળવા થઈને જીવશો ને એનો આનંદ બહુ હશે. કદાચ તમે એનું પૂજા પાઠ ન કરી શકી, તમને મને ગીતાજીના શ્લોક ના આવડે તો કાંઈ નહીં, પણ કોઈને જીવનમાં નુકસાન ન કરો. મારું તમારું મોટામાં મોટું ભજન છે. અને એ ભજન જીવનમાં ઉતાર્યું હોય ત્યો એટલે ભાઈ વેગર છોકરાને કહું, બેટા આવ તારી ગોઠવણ કર. સમાજમાં ગોઠવાઈ જવું બહુ જરૂરી છે. દખી કોણ થયા ખબર? ખોટા ગોઠવા એ જ દખી થયા. દુનિયામાં આપણે આયા છે ને તો આપણે ગોઠવાઈ જવાય, દુનિયા આપણામાં ન ગોઠવાય. બાવોજી મને અભિમાન લાગે, જીતુગીરી મને અભિમાની લાગે. શું કામ? મારા સભામાં ગોઠવાતા નથી એટલે. બાકી અભિમાની હોય જ નહીં. એટલે ટૂંકમાં ભજન જીવનમાં ઉતાર્યું અને હળવા ફૂલથી જીવીએ ને એનો આનંદ બહુ હોય. અને થોડું જીવવું શું કામ? પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, ગામમાં ડખા કરવા ક્યાં તારું કાયમી મુકામ છે? એટલે ખિસ્સા પોતાના ભરવા માટે આખા ગામના બૂચ મારે ને એ જીવન નથી સાહેબ. જીવન પરમાર્થનું જીવાય. અને એટલે મીરાબાઈ કહે કે આ ફેરો ફરે ને તો ફેરો કામનો, અને એ બીજાને ઉપયોગી થાય તો. એટલે ભગવતીબેનને અને જીતુગીરીજીને, જોકે એમને પાછો અધિકાર છે ને ભજનનો, 2 ભેખ છે. ગૌસ્વામી સમાજમાંથી આવે છે. હવે તો રાફડો ફાટ્યો છે કલાકારનો. રોજ 2-5 બેનું ઉધા ગુડા વાળી નીકળી પડે છે. કેટલા 12 કલાકારો નીકળી પડે છે જેના બાપ દાદાએ કોઈ મોટાઈ નથી જોઈ અને ઓચિતાના રૂપિયા મળી ગયા ને પછી જાલ્યા નથી જલાતા. એટલે કહેવાય કે દોરંગા ભેડા ને બેસીએ એમાં પત. અમે ધંધામાં ક્યાંક આવી જઈએ છીએ પણ પછી રાત અમારી બહુ લાંબી થાય છે. એટલે હું તો આને ધંધો જ નથી ગણતો. હજી એક વખત જાહેરમાં કહી દઉં. પણ આનંદ કરીએ આપણે, છેલ્લી ભજનની મોજો માણીએ. તો જીતુગીરીજી અને ભગવતીબેન બે આવશે. ધન્યવાદ, આભાર. જય માતાજી. એક ચકાચક જય ભારત માતા કી. ધન્યવાદ.